મિત્રો હું છું આપનો મિત્ર નથુ ગોજીયા। મિત્રો આપણે પાણી વાળતા હતા ઘણા દીથી વિડીયો મૂકી છે, ફાઇનલી પાણી વરી ગયું। જો આ ધોરિયામાં પાણી આવે છે તમને દેખાતું હોય તો એમને પાણી વયું જાય છે। હવે રીયું ખાલી કેટલું આવ્યું 12 થી 13 આવ્યું રહ્યું છે આપણું, એ આજ પાઈ લેવું। અને કાલ આજુબાજુના એ ઇલાકામાં વરસાદ પણ થયો છે, પણ આપણે ના આવ્યો ને કે આજે અત્રી પવન હતો તો એટલે એવું થતું હતું કે આજ વરસાદ આવી જાય, પણ ના આવ્યો। હવે એ કામ મૂકી દો, વરસાદને ભૂલી જાવ। આપણે પાણી પાઈ લીધું છે અને પાણી પી ગયું છે। ઉમાંય આ નિયમ છે કુદરતનો અને બીજાનો કે આપણે જ્યાં લગન પાણી પાવું હોય ને ત્યાં લગન વરસાદ ના આવે, પાઈ લ્યો ને પછી આવે, કદાચ આવે તો એ। અને આપણી માંડવી જ્યાં લગન માર્કેટમાં ના જાય ને ત્યાં લગન માંડવીના ડબલ ભાવ હોય, આપણી માંડવી જાય ને તે પછી માંડવીના હોય ને એના અડધા ભાવ થઈ જાય। અને પાછી આપણી માંડવી થઈ રહી ને બિયાણ લેવા જાય ને તો એના ભાવ 3 ગણા થઈ જાય। એટલે એક સૃષ્ટિનો થોડો નિયમ છે। હવે આપણે પાઈ લીધું, હવે આજ થોડુંક હે ને જેસીબી આપી આવીએ 2 કલાક, એટલે જેસીબીની બેટરી ચાર્જિંગ થઈ જાય, આપણી થઈ જાય અને રખડાઈ જાય। અને જો આ માંડવી આમ તમને દેખાય અહીંથી પીધેલી, આ સોપાલો દેખાય હમો એની આ બાજુ પીધેલી છે અને આ બાજુ બાકી છે આપણે ઊભાઈ, તો એ કાયદેસર પાંદડા લાંઘો મારે છે। એટલે પાણીની તાણ છે, નથી એવું નથી, પણ પાવાની અડફ હોય તો થાય, અડફ હોય તો લાઇટ ના હોય તો, એટલે હાવ કંઈ એવું સમજવાનું નહીં, ખેડૂ આરહુડા છે, પણ હવે લાઇટ નથી તો શું કરું। અને આજે લગન નહોતી તે બધા મશીનથી પાઈ જતા, એવું કંઈ નથી। હવે છે તો હવે જઈ થોડીક વાર જેસીબી આંકી આવી, પાણીની જગ્યાએ પાણી ને આપણે આપણી જગ્યાએ। સાહેબ હવે આપણે છે ને જેસીબી આંકવા જઈએ ને એના વિશે થોડીક વાત કરીએ। અત્યારે આપણે કોઈ પણ ખેડૂતને આપણે એમ કહીએ ને કે ભાઈ આ કામ તમારું હોય ને 2 કે 3 મજૂર કહી લ્યો ને એટલે આજે કામ પૂરું થઈ જાય અને 1000 થી 1200 રૂપિયામાં તમારું કામ આખું કમ્પ્લીટ થઈ જાય। તો એ શું કહે ખબર, એમ કે મજૂર જડતા નથી અને મજૂરથી થાય નહીં ને તમે આવો ને થાય વ્યવહારે લઈ લેજો। આપણે એમ કહીએ કે ભાઈ મારે 5-7 કિલોમીટર થઈ જાય, મોટા 5000 રૂપિયા જેવું બિલ થાય, કાંઈ વાંધો નહીં, તમારું થાય વ્યવહારે લઈ જજો, બાકી તમે આવી જાઓ। ખેડૂતને મજૂરથી કામ કરાવવું નથી કે મજૂર જડતા નથી, હકીકતે કે જેસીબીથી કરાવવાનો શોખ છે એ કંઈ મને સમજાણું નથી। હું ઘણા વર્ષથી જેસીબી આખું, તો અમુક ખેડૂતના એવો પ્રશ્ન હોય ને કે હું લગભગ પ્રશ્ન સોલ્વ કરી શકતો, પણ અમુક પ્રશ્ન છે ને ખેડૂતના એવા હોય ને આપણે સોલ્વ નથી થયા। કાંઈ વાંધો નહીં, કાંઈક પણ એની મજબૂરી હોય છે એટલે બધા કહેતા હોય છે। તો મિત્રો 1 કલાક એકનું કામ છે અને કરી આવીએ તો 2 વસ્તુનો ફાયદો થાય। ખેડૂતનું કામ નિપટાવી લઈ અને આપણે થોડુંક પાન મસાલાના ને વાપરવાના થઈ જાય અને જેસીબીની થોડીક બેટરી ચાર્જિંગ થઈ જાય અને આપણે એમ થાય કે આપણે જેસીબી આપવા ગયા થાય।